સીધા પહોંચીએ ઉપમુખ્યમંત્રી હાલમાં ગાંધીનગરમાં સંબોધન કરી રહ્યા છે। સીધા પહોંચીએ। અનેક માતા પિતાઓએ અનેક દીકરા દીકરીઓને દૂર ગામથી શહેરો સુધી ભણવા મોકલ્યા હશે। અનેક માતા પિતાઓએ રાત દિવસ મહેનત કરીને તમને સૌને તૈયાર કર્યા, ટ્રેનિંગ આપી, રાત્રે સવારે બપોરે માં અંબાના દર્શન કરીને મનોકામના માંગી કે મારો દીકરો મારી દીકરી પોલીસ પરીક્ષામાં પાસ થઈ જાય અને ગુજરાત પોલીસનો અંગ બને। અને એ સપનું આજે જ્યારે માતા પિતાનું સાકાર થયું છે, ઘરે જઈને માતા પિતાને પગે લાગીને આશીર્વાદ લઈને માં અંબાના ચરણોમાં વંદન કરીને એક જ પ્રાર્થના માંગજો કે માં એ ભગવાન અને તમને જેની પર વિશ્વાસ હોય એ ધર્મમાં એ આસ્થાથી માંગજો કે સૌ એક જ હિંમત આપે કે રાજ્યના કોઈ બી નાગરિક તમારા સુધી આવ્યા હોય તો તમે એને મદદ કરવાનો પ્રયત્ન કરો, પ્રયાસ કરો અને એમના દુઃખમાં સહભાગી બનવાનો પ્રયાસ કરો। તેવી જ આપ સૌ લોકોને શુભકામનાઓ। આ વર્ષે ખાસ કરીને જે લોકો નવી ભરતી પામ્યા છે, જે લોકોને આજે એનાયત પત્ર મળી રહ્યા છે, તમને સૌને આ વખતે ભરતી પછી તમારું કયા જિલ્લામાં તમને પોસ્ટિંગ આપવાનું તે પહેલા તમારી પાસે અલગ અલગ ઓપ્શન્સ માંગવામાં આવવાના છે। એ પહેલી વાર આ પ્રયાસ કરી રહ્યા છે। અમારો પ્રયાસ રહેશે કે તમામ લોકોને નજીકમાં નજીક જે જગ્યા પર આપી શકીએ એના અલગ અલગ નિયમો બનાવ્યા છે। નિયમો બી બધા જ લોકોને ટ્રાન્સપરન્ટ રીતે તમામ લોકોને તમામ માહિતીઓ સચોટ રીતે મળે તેવો પ્રયાસ કરી રહ્યા છે। તમને સૌને આનો લાભ મળે તેવી આપ સૌને શુભકામનાઓ। આપ સૌ લોકો ફરી એકવાર ગુજરાત પોલીસ પરિવારમાં આપ સૌ લોકોનું સ્વાગત છે। માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો હું આભાર માનવા માંગુ છું કે નવી ભરતીની બી પરમિશન એમને આપી અને એ ભરતીની બધી જ પ્રક્રિયાઓ ઝડપથી પૂર્ણ થાય તે માટે છેલ્લી રિવ્યુ બેઠકમાં એવું નક્કી કરવામાં આવ્યું છે કે આ બાજુ ડિસેમ્બર મહિનામાં તમને આજે એનાયત કરવામાં આવે છે અને નોકરી એનાયત કરતાની સાથે સાથે નવી ભરતીની જે દોડની પરીક્ષા છે એ જાન્યુઆરી મહિનાના અંત સુધી ચાલુ થઈ જાય, જેથી તમારી જોડે વર્ષોથી જે મિત્રો મહેનત કરે છે નાની મોટી પરીક્ષાની અંદર કંઈક ને કંઈક થોડા માર્ક્સ માટે જે રહી ગયા છે એ લોકો ઝડપથી તમારી જોડે ગુજરાત પોલીસનો અંગ બની શકે તે માટે જાન્યુઆરી મહિનાના અંતમાં દોડની પરીક્ષાની તૈયારીઓ કરતા સૌ મિત્રો વધુ ઝડપથી તૈયારીઓ ચાલુ કરી લો। ખૂબ ઝડપથી ગ્રાઉન્ડની પરીક્ષા આપની લેવામાં આવશે। આપ સૌ લોકોને ફરી એકવાર ખૂબ શુભકામનાઓ, ખૂબ અભિનંદન।